હલો, ગુડ મોર્નિંગ. બીડીએસ આર્ટ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાટણના આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પેપર નંબર 305 કે જેમાં આખ્યાન એટલે શું અને આખ્યાનના સ્વરૂપગત લક્ષણો જણાવો અને તેની વિગતે ચર્ચા કરો, આવા એક પ્રશ્નની ચર્ચા કરવા જઈએ છીએ. હું પાર્થ જોશી આપ સર્વ મિત્રોનું, જેમના સુધી આ યુટ્યુબ ચેનલ થકી આ વિડીયો પહોંચે છે તેવા તમામ મિત્રોનું અહીં હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે સીધા જ આપણા લેક્ચર તરફ જઈશું. આપણે વાત કરવી છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન વિશે. તો કોઈ પણ સાહિત્ય સ્વરૂપ હોય એને આપણે જો પૂર્ણતઃ ન્યાય આપવો હોય તો આ આખ્યાન એટલે શું? પહેલો પ્રશ્ન આપણના મગજમાં એવો થાય કે આખ્યાન એટલે શું? તો આપણને ખબર છે કે મધ્યકાલીન યુગની અંદર અલગ અલગ પ્રકારના સાહિત્ય સ્વરૂપોનું ખેડાણ થયેલું છે. આપણે જોયું કે મધ્યકાલીન યુગની અંદર મોટા ભાગે પદ્ય પ્રધાન સાહિત્ય રહ્યું છે. અને ચર્ચા આપણે કરી કે પદ્ય પ્રધાન સાહિત્ય એ કંઠોપકંઠ દ્વારા આગળ વધ્યું ને વગેરે વગેરે વગેરે. એવી રીતે આજે આપણે વાત કરવી છે આખ્યાન વિશે. તો આ મધ્યકાલીન ગુજરાતી જે સાહિત્ય છે એ એક વિશાળ પાયા ઉપર રચાયેલું ગુજરાતી સાહિત્ય છે. એવું કહી શકીએ આપણે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું જે પ્રમાણ છે એ વિશાળ છે, દીર્ઘ પાનાઓમાં ચિતરાયેલું છે. હેમચંદ્રાચાર્યથી શરૂ કરીએ તો છેક દયારામ સુધી એક મોટા વિસ્તાર ઉપર, એક મોટા ફલક ઉપર આપણને આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જોવા મળે. તેમાં અનેક કવિઓએ અનેક સાહિત્યનું સર્જન કર્યું, જેવા કે તેમાં ભાલણ છે, નાકર, અખો, મીરા, નરસિંહ આ વગેરેનો સમાવેશ આપણે મધ્યકાલીન યુગના સાહિત્યકારોમાં કરી શકીએ. તેમનું સાહિત્ય સર્જન જોઈએ તો તેમાં રણયજ્ઞ છે, નળાખ્યાન છે, ચંદ્રહાસ આખ્યાન છે, કુંવરબાઈનું મામેરું છે, સુદામા ચરિત્ર આખ્યાન છે, ઓખાહરણ છે, દસમ સ્કંદ છે વગેરેનો સમાવેશ મિત્રો આપણે એમાં કરી શકીએ. કે આ જે કૃતિઓ છે આ બધી જ કૃતિઓ મધ્યકાલીન યુગની કૃતિઓ છે. આ કવિઓએ મધ્યકાલીન સાહિત્યમાં અનેક ઉત્તમ રચનાઓ આપી અને તેમાંની આપણે જે મુખ્યત્વે જે વાત કરવાની છે તે છે આખ્યાનની. આ આખ્યાન સિવાય પણ મધ્યકાલીન યુગમાં અનેક પ્રકારના સાહિત્યનું સર્જન તો થયું જ છે, જેવું કે ફાગુ છે, રાસ છે, ગરબા છે, પદ્યવાર્તા છે વગેરેનો સમાવેશ એ મધ્યકાલીન યુગના સાહિત્યમાં આપણે કરી શકીએ છીએ. તો પદ્ય વાર્તાઓ જો આપણે યાદ કરીએ તો તરત આપણને શામળ યાદ આવે કે શામળની પદ્ય વાર્તાઓ એ મધ્યકાલીન યુગમાં વિશેષ નામના અને ખ્યાતિ મેળવેલી વાર્તાઓ હતી. તો
આ મધ્યકાલીન યુગનું જે મુખ્ય સાહિત્ય સ્વરૂપ છે એ છે આખ્યાન. આપણે જેની ચર્ચા કરવાની છે તે છે આખ્યાન. હવે આપણે મિત્રો ચર્ચા કરવી છે કે આખ્યાનની વ્યાખ્યા અને એનો સ્વરૂપ વિચાર. કેમ કે પરીક્ષાની અંદર તો આપણે સમજીશું તો લખી શકીશું કે આખ્યાન એટલે શું, એનો વિચાર શું. તો આખ્યાન એ મધ્યકાલીન દીર્ઘ સાહિત્ય પ્રકાર છે, પરંતુ તેનો જે મૂળ અર્થ છે એ સંસ્કૃતની ખે ધાતુ પરથી લેવામાં આવ્યો છે. આપણે કહીએ ને કે આખ્યાન, વચ્ચે શબ્દ આવતો ખે, તો સંસ્કૃતના ખે ધાતુ પરથી તેનો લેવામાં આવ્યું છે. અને તેનો અર્થ થાય છે ગાઈ વગાડી સાંભળવામાં આવતું સાહિત્ય. એટલે આપણે કહી શકીએ કે ગાઈ વગાડી અને સાંભળવામાં આવતું સાહિત્ય તે આખ્યાન. આમ આખ્યાન એટલે જેમાં ગાયન, વાદન, શ્રવણ, કથન અને અભિનય જેવી મુખ્ય કલાઓનો સમાવેશ થતો હોય તેને આપણે આખ્યાન તરીકે ઓળખી શકીએ છીએ. આખ્યાનને જો યદિ સરળ ભાષામાં કહેવું હોય તો ગાય વગાડીને અભિનય દ્વારા વ્યક્ત કરવામાં આવતું કાવ્ય પ્રકાર એટલે આખ્યાન. આપણે જાણીએ છીએ તેમ રામાયણ, મહાભારત જેવા ધાર્મિક ગ્રંથો હોય, આપણા જે મહાભારત છે, રામાયણ છે જેવા જે ધાર્મિક ગ્રંથો છે, આ ગ્રંથોને આપણે કાંડ, સર્ગ, અધ્યાય જેવા શબ્દ પ્રયોગોથી એના પ્રકરણના ભેદો પાડ્યા છે. આપણે કહીએ કે મહાભારતનો આ અધ્યાય, રામાયણનો આ સર્ગ, ઉપનિષદો જે છે તેનું આ કાંડ, એમ તેના અલગ અલગ પ્રકરણોને અર્થે આપણે તેને નામ આપ્યા છે. અને તેવી જ રીતે આ આખ્યાન જે છે તેને કડવા શબ્દથી આપણે ઓળખીએ છીએ. આખ્યાનના જે ભાગ છે તેને આપણે કડવા નામથી ઓળખીએ છીએ. તો આપણે કહી શકીએ કે આખ્યાન એ કડવાબદ્ધ રચના છે. આ કડવું શબ્દ ક્યાંથી આવ્યો? તો તેનો પણ મૂળ સંસ્કૃત શબ્દ છે કડ નામની ધાતુ ઉપરથી આ કડવું શબ્દ ઉતરી આવ્યો છે, અને જેનો અર્થ થાય છે કડી. આપણે કહીએ કે કડું એટલે એક કડી, જોડતી કડી, અને એકથી વધારે કડાઓ મળે, એકથી વધારે કડીઓ મળે તો તે બને છે સાંકળ. તો આપણે કહી શકીએ કે સાહિત્યની ભાષામાં આપણે તેને પંક્તિ તરીકે ઓળખીએ છીએ. આપણે કહીએ ને કે શબ્દ હોય, અક્ષર હોય, પહેલાં અક્ષરમાંથી શબ્દ બને, અનેક શબ્દો મળે ત્યારે એક વાક્ય બને, અને આવા પ્રાસવાળા બે વાક્યો બને ત્યારે આપણે એને કહી શકીએ કે એ પંક્તિ બની. તો એવી રીતે આ અલગ અલગ પ્રકારના જે કડવાઓ છે, આ કડવાઓનો જે જૂથ છે, જે સમૂહ છે, એ ભેગા મળે ત્યારે તેમાંથી આખ્યાનની રચના થતી હોય છે. તો આપણે કહીએ કે જુદી જુદી પંક્તિઓ દ્વારા રચાતું જે બંધ છે તેને આપણે કડવા તરીકે ઓળખીએ છીએ. અને તેથી જ આ જે આખ્યાન છે તે કડવાબદ્ધ રચના છે. આખ્યાનમાં આવતા આ કડવા ક્યારેક 4, ક્યારેક 6, ક્યારેક 10 કે તેથી વધારે પણ પંક્તિના બનેલા હોય છે. હવે વાત કરીએ કે કડવા, આ જે કડવું છે તે કેવી રીતે રચાય છે. કે આખ્યાન એ કડવાબદ્ધ રચના તો છે જ, તો એનો વિચાર કરીએ કે બાહ્ય દ્રષ્ટિએ આખ્યાન એ કડવાબદ્ધ રચના છે. બાહ્ય દ્રષ્ટિએ આખ્યાન તે કડવાબદ્ધ રચના છે, અને તેનું જે પ્રત્યેક કડવું છે એ પ્રત્યેક કડવાને 3 ખંડમાં વિભાજિત કરેલા હોય છે. આ 3 ખંડને તમે A, B, C એમ નામ આપીને યાદ રાખી શકો
કે આખ્યાન એ કડવાબદ્ધ રચના છે અને આ જે કડવું છે તેને 3 ભાગમાં વિભાજિત કરેલું હોય છે. કેવી રીતે? તો એક, એમાં મુખબંધ આવે, પછી છે ઢાળ, અને ત્રીજું છે વલણ કે ઉથલો. તો મુખબંધ, ઢાળ, વલણ કે ઉથલો, આ 3 બંધથી રચાતું જે હોય તેને આપણે કડવું કહીએ છીએ. એમાં આપણે સમજીએ કે મુખબંધ કોને કહેવાય. તો કોઈ પણ આખ્યાનનું જે કથાવસ્તુ હોય, આ કથાવસ્તુ તેની પ્રથમ 2 પંક્તિમાં તે કથાવસ્તુનો નિર્દેશ કરવામાં આવે છે. જેમ હું અહીંયા તમારી સામે યુટ્યુબ ઉપર લેક્ચર લેવા માટે આવું છું ત્યારે તમને કહું છું કે શ્રી BDS આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ગુજરાતી વિભાગ દ્વારા આપનું સ્વાગત છે. આ થયો વિષય પ્રવેશ. અને આવી રીતે જે મુખબંધ છે એમાં જે તે વિષય વસ્તુનો નિર્દેશ શરૂઆતની 2 પંક્તિઓમાં કરવામાં આવે છે. સાદી ભાષામાં કહેવું હોય તો આપણે કહી શકીએ કે મુખબંધમાં વિષય પ્રવેશ થાય છે. અને એટલા માટે જ આ મુખબંધને મોઢિયું તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બીજું છે ઢાળ, કે આખ્યાનના કથાવસ્તુનો નિર્દેશ થઈ ગયો મુખબંધમાં. હવે તેને વિગતે ચિતરવાનો, વિગતે લખવાનો કે વિગતે વાચકો સમક્ષ મૂકી આપવાનું જે કાર્ય છે તે આ ઢાળમાં થાય છે. તેમાં વિષય વસ્તુને વિસ્તારથી વર્ણન રૂપે રજૂ કરવામાં આવે છે, જેને આપણે ઢાળ તરીકે ઓળખીએ છીએ. આ ઢાળ જે છે એ મુખબંધ અને ઉથલો કરતાં પ્રમાણમાં મોટું હોય છે. કેમ કે તેમાં કથાવસ્તુ આવવાની છે, તેમાં કથાવસ્તુનો વિસ્તારથી વર્ણન આવવાનું છે. તો તેને આપણે ઢાળ તરીકે ઓળખીએ છીએ. અને ઢાળ છે એ આખ્યાનનું સૌથી અગત્યનું અને મહત્વનું ગણાતું એક દીર્ઘ પ્રકાર છે. હવે વાત કરીએ વલણ કે ઉથલો. આપણે કીધું ને કે વિષય પ્રવેશ થઈ ગયો, વિષયને વિસ્તારથી ચિતરવાની વાત એમાં રજૂ થઈ ગઈ. અને હવે આવે છે વલણ કે ઉથલો. તો આખ્યાનમાં કોઈ પણ કથાવસ્તુનું જ્યારે સમાપન આવતું હોય અને બીજા કડવાનો જે નિર્દેશ આવતો હોય તેને આ વલણ કે ઉથલોમાં જે તે સર્જક, જે તે આખ્યાનકાર એમાં એનો નિર્દેશ કરતો હોય છે. આમ આખી ઘટનાનો સાર અને બીજા કડવાના આવવાની જે મુખ્ય નિર્દેશ છે તે વલણમાં થતું હોય છે, અને જેને આપણે કડવાનો ઉત્તરાર્ધ પણ કહીએ છીએ. આમ સમગ્ર આખ્યાન તે કડવાબદ્ધ રચના છે. મુખબંધ, ઢાળ અને ઉથલો એ આખ્યાનને ઓળખાવનારા તત્વો છે, જેના દ્વારા જ આખ્યાનની રચના થતી હોય છે. હવે વાત કરીએ આખ્યાનનો આરંભ. આ આખ્યાનનો જે આરંભ છે તે મંગલાચરણથી થતો હોય છે. જેમ પદ્ય વાર્તાકાર શામળ, રૂપાવતી કેવી અનેક કૃતિઓની અંદર એમાં પણ આ મંગલાચરણ આવતું. કે આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે કોઈ પણ સાહિત્ય સ્વરૂપમાં મંગલાચરણ આવે છે. એ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ આખ્યાનોમાં મંગલાચરણ આવે છે. તેને રૂઢિગત રીતે મૂકવામાં આવે છે. મંગલાચરણમાં શું થાય છે? તો મંગલાચરણની શરૂઆતમાં જે કવિ હોય કે જે આખ્યાનકાર હોય તે જુદી જુદી રીતે કરતો હોય છે. કોઈ પણ આખ્યાનની શરૂઆત કરતાં પહેલાં જે તે આખ્યાનકાર એ મંગલાચરણની અંદર જે તે શ્લોક દ્વારા આ મંગલાચરણની શરૂઆત કરતો હોય છે. અને આ મંગલાચરણ એટલે
કોઈ મંગલ કાર્ય કરવા માટે ઈશ્વરની સ્તુતિ કે પ્રાર્થનાથી થતું આચરણ, જેમાં લક્ષ્મી, દુર્ગા, અંબિકા, સરસ્વતી કે વગેરે દેવી દેવતાઓની આરાધના દ્વારા આ મંગલાચરણ થતું હોય છે. જેમ કે શિવ, ગણેશજી, વિષ્ણુ ભગવાન વગેરેની આરાધના પણ આમાં ક્યારેક કરવામાં આવે છે, જેને આપણે મંગલાચરણ તરીકે ઓળખીએ છીએ. આમ આખ્યાન એ આપણી ભારતીય ધાર્મિક પરંપરાઓને વળગી રહેનારું સાહિત્ય સ્વરૂપ છે. મધ્યકાલીન સાહિત્યની અંદર જો યદિ વાત કરીએ તો પદ્ય વાર્તાકાર શામળ પોતાની રૂપાવતી નામની વાર્તાની અંદર, પદ્ય વાર્તાની અંદર મંગલાચરણ મૂકી આપે છે કે શ્રી વિદ્યા સેતુ સરસ્વતી મયા કરી આપો મહામતી કમલભૂત નય કમલવત નયણમ વેદોચ્ચાર વયણમ, જેમાં એમણે જે મંગલાચરણની બે પંક્તિ મૂકી આપી શ્લોક દ્વારા, તેમાં તેમણે સંસ્કૃત ભાષામાં રચેલું આ જે સરસ્વતી વંદના છે તે મૂકી આપી છે. તો આ કાર્ય મંગલાચરણમાં થાય છે. અને તેવી જ રીતે પહેલું આવે છે મંગલાચરણ આખ્યાનમાં, અને અંતમાં આવે છે ફળ સ્મૃતિ, કે કોઈ પણ આખ્યાનકાર જે તે આખ્યાનને અંતે આ આખ્યાન વાંચવાથી, સાંભળવાથી કે વાંચી સંભળાવવાથી થતા લાભાલાભની વાત અથવા તો તેમાંથી પ્રાપ્ત થતી જે સિદ્ધિ છે તેનું વર્ણન આ ફળ સ્મૃતિમાં કરતો હોય છે. જેવી રીતે કે તેને વાંચવાથી જીવન પવિત્ર બને છે, 68 તીર્થની યાત્રાનું ફળ મળે છે, જીવનમાં ભક્તિ અને જ્ઞાન ઉજાગર બને છે, અથવા તો વાંચવાથી આ પાપોમાંથી, અમુક પ્રકારના પાપોમાંથી તમને મુક્તિ મળે છે, તેવી વાત આખ્યાનકાર અંતે અહીં કરતો જોવા મળે છે. આપણે દશામાની વ્રત હમણાં પત્યું, એમાં આપણે કહેતા હોય છે છેલ્લે કે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. તો આ છે ફળ સ્મૃતિ, કે આ વાર્તા વાંચવાથી અથવા તો વાંચી સંભળાવવાથી જે પ્રાપ્ત થાય તે ફળ સ્મૃતિ. આપણે હનુમાન ચાલીસા કરીએ છીએ અને તેમાં અંતે બે પંક્તિઓ આવે છે કે જો સતબાર પાઠ કર કોઈ છૂટહી બંદી મહાસુખ હોય. તો આ છે ફળ સ્મૃતિ. આખ્યાનની અંદર પણ આ આખ્યાનનો જે લાભાલાભ છે તેની વાત આપણને ફળ સ્મૃતિ દ્વારા જે તે સર્જક પાસેથી મળે છે. ઘણીવાર આખ્યાનકાર શું કરે છે તો તેમાં પોતાનું નામ, પોતાના વંશનું, પોતાના પિતાનું, પોતાની જન્મ તારીખ, તિથિ કે પ્રકાશનનો ઉલ્લેખ પણ આ ફળ સ્મૃતિમાં કરતો હોય છે. એમ પોતાની અંગત વિગતો પણ કેટલાક આખ્યાનકારો પોતાની મૂકી આપે છે કે જેની પ્રતિભાથી એ વાચકો પ્રભાવિત થાય. તો વળી આખ્યાનકાર આ આખ્યાનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થયેલી પોતાની ભૂલોની ક્ષતિ હોય તેની માફી પણ આ ફળ સ્મૃતિમાં માગી લેતો હોય છે. અને દરેક આખ્યાનકાર પોતપોતાની રીતે અલગ અલગ ફળ સ્મૃતિ કરતો મધ્યકાલીન યુગના આખ્યાનોમાં જોવા મળે છે. આ થઈ એની ફ્રેમ કે આખ્યાન કેવું હોય કે કેવું હોઈ શકે, જેને આપણે આખ્યાન તરીકે ઓળખી શકીએ. અને હવે મિત્રો જે વાત આવે છે તે છે આખ્યાનના લક્ષણ. આ આખ્યાનના જે લક્ષણો છે તેમાં યદિ જો કોઈ પ્રથમ લક્ષણની આપણે વાત કરીએ તો તે છે કથા વસ્તુ કે વસ્તુ ગૂંથણી. આખ્યાનની અંદર કથા વસ્તુ એ સૌથી અગત્યનો મુદ્દો છે. કેમ કે જો કથા જ નહીં હોય તો આખ્યાનનું કોઈ મહત્વ રહેતું નથી. આ કથા વસ્તુ મુખ્યત્વે આખ્યાનમાં ભારપૂર્વક રજૂ થાય છે. આખ્યાનકાર તેમાં શું કરે છે તો આખ્યાનકાર તેમાં જુદા જુદા પૌરાણિક પાત્રો, જેવા કે કોઈ મહાભારતનું પાત્ર, કોઈ રામાયણનું પાત્ર વગેરે, શિવપુરાણમાંથી
વિષ્ણુ પુરાણમાંથી, શ્રીમદ ભાગવદ્ ગીતામાંથી વગેરે જેવા પૌરાણિક ગ્રંથોને પોતાની કથા વસ્તુ તરીકે લઈને અથવા તો આ જે ધાર્મિક પુસ્તકો છે તેના કોઈ અંશને તેમાં કથા વસ્તુ તરીકે લઈને તેમાં પોતાનું કેટલુંક મૌલિક ઉમેરણ કરીને, કેટલુંક એડિટિંગ કરીને તે મૂકી આપે છે, જેથી વાચકોને અને શ્રોતાઓને એમાં રસ પડે, એ ગમે. જેમ કે અભિમન્યુ આખ્યાન જે છે એ મહાભારત પર આધારિત છે, જ્યારે રામવિવાહ આખ્યાન છે એ રામાયણ પર આધારિત છે. તો વળી ઘણીવાર આખ્યાનકાર કોઈ સંત હોય, કોઈ ભક્ત કવિ હોય, તેના જીવન ચરિત્રને ધ્યાનમાં રાખીને પણ આ આખ્યાનની રચના કરતો હોય છે. જેમ કે કુંવરબાઈનું મામેરું જે છે, કુંવરબાઈનું મામેરું તે ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવન પર આધારિત એક આખ્યાન રચના છે. આ ઉપરાંત આપણે ગણાવી શકીએ કે હુંડી છે, શામળશાનો વિવાહ છે, શ્રાદ્ધ છે વગેરે પણ આ રીતે આખ્યાનોની રચના થતી હોય છે અને તેના કથા વસ્તુને આવી રીતે લેવામાં આવતું હોય છે. આમ આ કથા વસ્તુનો વિસ્તાર આદિ, મધ્ય તથા અંત એમ ક્રમિક રીતે ગતિ કરતો આપણને જોવા મળે છે, જેને વસ્તુ ગૂંથણી તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. જેમાં આરંભ મંગલાચરણ, પાત્રોના કથાવસ્તુનો વિસ્તાર, અલગ અલગ રસોનું નિરૂપણ તથા વસ્તુની સફળતાનો આધાર, આ તમામ બાબતો એ કથાવસ્તુ કેવી રીતે ગૂંથાયેલી છે તેના પર રહેલો છે. આમ આખ્યાનમાં વસ્તુ ગૂંથણી કે કથાવસ્તુ એ એનો આરંભ મંગલાચરણથી થાય છે અને તેનો અંત જે છે તે ફળશ્રુતિથી થાય છે. બીજો એક મહત્વનો મુદ્દો કે પાત્રકલા કે પાત્ર નિરૂપણ. તો આખ્યાન એ દીર્ઘ સાહિત્ય પ્રકાર હોવાથી તેમાં પાત્રનું સૌથી વધારે મહત્વ રહેલું છે. તેમાં એક કરતાં વધારે પાત્રોનો સમાવેશ થયેલો હોય છે. આખ્યાનનો મુખ્ય એક નાયક અને તે પાત્રને વધારે ચમત્કૃતિ પ્રદાન કરવા માટે તેની સાથે બીજા ગૌણ પાત્રો પણ આખ્યાનમાં હોય છે, જે કૃતિને વધારે ધારદાર બનાવે છે. આ આખ્યાનનો મુખ્ય જે નાયક છે તે ધાર્મિક ધર્મગ્રંથનો હોવાથી તે દૈવી સ્વરૂપ હોય છે. આજની ભાષામાં કહીએ તો આજે જે નવી ફિલ્મો બને છે એમાં આપણો જે રિયલ હીરો છે એ કેરેક્ટર લૂઝ ના હોય. જે ખલનાયકના રોલમાં છે, જે વિલનના રોલમાં છે તે ખોટું આચરી શકે છે. બાકી આપણો જે હીરો છે તે હંમેશા સત્કાર્ય કરવાવાળો હોવો જોઈએ. બસ આખ્યાનમાં પણ આવું જ છે. પ્રેમાનંદ જેવા આખ્યાનકારો ઘણીવાર આ જે મુખ્ય પાત્ર છે તેને સામાન્ય પાત્ર તરીકે દર્શાવે છે, જે પ્રેમાનંદની મર્યાદા હોઈ શકે છે. જેમ કે તેમણે સુદામા ચરિત્ર આખ્યાનની અંદર સુદામાને પોતાની પત્ની કરતાં ઓછું ચડિયાતું ગણાવ્યું છે, અથવા તો એમની પત્ની કરતાં સુદામાને બહુ ઓછું મહત્ત્વ આપ્યું છે, જેના કારણે પછી શું થાય કે પાત્રોની નિંદા થાય છે. આ પાત્ર યશસ્વી બની શકતું નથી. તો વળી શ્રોતાઓ માટે પણ ઘણીવાર તે નિંદાનું પાત્ર બને છે, જેના કારણે દૈવીય પાત્રનું યોગ્ય શ્રેષ્ઠત્વ સાચા સ્વરૂપમાં મળતું નથી. એક બીજું ઉદાહરણ લઈએ કે સુદામા ચરિત્રમાં પ્રેમાનંદ સુદામાના મુખેથી તેની પત્નીને પાપીણી અને વ્યાભિચારિણી જેવા શબ્દોનું પણ ઉચ્ચારણ કરાવે છે, અને જેના કારણે પછી એ પાત્રને યોગ્ય ન્યાય મળતો નથી. અને આથી જ આ મુખ્ય જે પાત્ર છે તેનું યશસ્વીપણું જળવાતું નથી.
તો આખ્યાનની એક બીજી શરત છે કે તેના મુખ્ય પાત્રનું જે ચારિત્ર છે તે જોખમાવવું જોઈએ નહીં, એટલે કે જળવાવું જોઈએ. મુખ્ય પાત્ર સમાજ માટે દાર્શનિક હોવાને કારણે તેને જે તે સર્જકે કે જે તે આખ્યાનકારે ઉત્તમો ઉત્તમ બતાવવું પડે છે. જેમ કે નળાખાંડમાં જે નળનું પાત્ર છે તે ઉત્તમ છે, તો વળી રામવિવાહ આખ્યાનની અંદર રામનું પણ સુંદર વર્ણન છે, ભાલણે કર્યું છે. તેમાંથી આપણને સાચા રામ કેવા હતા તેનું દર્શન આપણને પ્રાપ્ત થાય છે. આ પાત્રોને વધારે રસપ્રદ બનાવવા માટે પણ કેટલાક ખલનાયક પાત્રો હોવા જરૂરી છે. જેમ કે આપણી પૌરાણિક કૃતિઓ હતી તેની અંદર ખલનાયકના પાત્રોમાં રાક્ષસો આવતા, અસુરો આવતા. આમ આખ્યાન મુખ્યત્વે મુખ્ય પાત્ર અને આ મુખ્ય પાત્રની સાથે સાથે કેટલાક બીજા ગૌણ પાત્રો તથા ધાર્મિક અને વિજયી ચિતરવા પડે છે. હવે છે રસ નિરૂપણ. આપણે વાત કરી કે આખ્યાનમાં કથાવસ્તુ સુંદર હોય, પાત્રો સુંદર હોય. સૌથી વધારે મહત્ત્વની જો કોઈ બાબત હોય આખ્યાનમાં તો તે છે ભાવકો ઉપર પડેલો તેનો પ્રભાવ અથવા તો રસ. એન્ટરટેનમેન્ટ સાથે જો કોઈ વસ્તુને પીરસવામાં આવે તો એ વધારે ઉત્તમ સાબિત થાય છે. એમ આખ્યાન કેટલું પ્રભાવી છે તેનો આધાર એ ભાવકો ઉપર રહેલો છે અને ભાવકોને પડેલા રસ ઉપર રહેલો છે. આમ રસ નિરૂપણ એ આખ્યાનનો મુખ્ય વિષય બની રહે છે. જ્યાં સુધી ભાવકને જે તે કૃતિમાં રસ પડતો નથી ત્યાં સુધી તે કૃતિ નબળી સાબિત થાય છે. અને આ માટે આપણે યાદ કરવું જોઈએ કે નવલરામે આખ્યાનકાર શિરોમણી એવા પ્રેમાનંદ માટે કહ્યું છે કે રસની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ નાખી શકે તેવો આજ દિન સુધી પેદા થયો નથી. પ્રેમાનંદ રસની બાબતમાં અજોડ કવિ છે. તેઓ એક આંખે ભાવકને હસાવે છે તો બીજી આંખે ભાવકને રડાવે છે. તેઓ ક્ષણે ક્ષણે રસનું સંક્રમણ સાધે છે અને આખ્યાનને એક મુખ્ય રસ તથા બીજા સાથે ગૌણ રસ વાપરીને તે રજૂ કરતા હોય છે અને માટે તે આખ્યાન શિરોમણી કહેવાયા. સંસ્કૃત સાહિત્યમાં આપણે ભણ્યા છીએ કે કુલ ભરતના રસસૂત્રની અંદર આપણને જે 9 રસો પ્રાપ્ત થાય છે, શાંત રસ, વીર રસ, શૃંગાર રસ, કરુણ રસ, રૌદ્ર રસ વગેરે, તો આ બધા રસોનું સંક્રમણ એ પ્રેમાનંદ બહુ ઉત્તમ રીતે રજૂ કરતા. નળાખ્યાનમાં મુખ્યત્વે શૃંગાર રસ છે, જ્યારે રામવિવાહ આખ્યાનની અંદર શું છે તો રામવિવાહ આખ્યાનની અંદર વીર રસ છે. તો સુદામા ચરિત્ર આખ્યાનની અંદર શાંત રસ મુખ્ય છે અને અભિમન્યુ આખ્યાનની અંદર કરુણ રસ તથા વીર રસ બંને છે. ટ્રેજેડી છે ત્યાં. આમ રસકલા એ આખ્યાનને સરળ બનાવનારું ઉત્તમ તત્વ છે. આમ સમગ્ર આખ્યાનમાં વિષય વસ્તુનો રસપ્રદ બનાવવા માટે સૌથી કોઈ અગત્યની બાબત હોય તો તે છે રસ નિરૂપણ. હવે મિત્રો વાત કરીએ કે વર્ણન કલા. તો આ જે સમગ્ર આખ્યાન છે, આ આખ્યાનને વિષય વસ્તુને રસપ્રદ બનાવવા માટે તેમાં વર્ણનો આવવા જોઈએ. જેમ કે પાત્રના આંતરિક તથા બાહ્ય વર્ણનો, નગરના વર્ણનો, યુદ્ધના વર્ણનો, રીતિ રિવાજના વર્ણનો, પહેરવેશના વર્ણનો, પ્રાકૃતિક વર્ણનો
સુખ દુઃખની બાબતોના વર્ણનો, દેશકાળના વર્ણનો વગેરે વર્ણનોનો સમાવેશ આ આખ્યાનમાં પણ થવો જોઈએ. આમ જુદા જુદા વર્ણનોને દ્વારે જ આમ ભાવકને તેના માનસિક ચિત્તની અંદર જે તે પાત્રો છે તેનું શબ્દચિત્ર તેમના મગજની અંદર ખડું થાય છે. જેમ કે નળાખ્યાનમાં રાજા નળની સામે મનુષ્યની વાણી બોલતો જે હંસ છે તે દમયંતીના રૂપનું શૃંગારિક વર્ણન કરે છે. જ્યારે સુદામા ચરિત્ર આખ્યાનમાં સુદામા કૃષ્ણની દ્વારિકા નગરીએ જ્યારે જાય છે ત્યારે દ્વારપાળો તરફથી થયેલી તેની મશ્કરીનું વર્ણન. આ વર્ણન કલા જે છે તે આખ્યાન સાંભળનારા લોકોને કે આખ્યાન ભોગવનારા લોકોને પકડી રાખવાનું કામ કરે છે. અને બીજું કે આ વર્ણન કલા જે છે તેનાથી તત્કાલીન સમાજના લોકોનું શબ્દચિત્ર આજે આપણે પામી શકીએ છીએ મિત્રો. તો આ છે વર્ણન કલા. હવે મિત્રો વાત કરીએ કે આલંકારિક ભાષા અને સંવાદ. આ હું તમને જે મુદ્દાઓ કહું છું એ દરેક મુદ્દાઓમાં તમને હું એમ કહું છું કે આ મુદ્દો અગત્યનો છે. વર્ણન કલા અગત્યની છે, રસ અગત્યનો છે, પાત્ર નિરૂપણ અગત્યનું છે, કથાવસ્તુ અગત્યનું છે. અને હકીકતમાં આ બધી જ વસ્તુ જ્યારે સાથે મળે ત્યારે જ આખ્યાનની રચના થઈ શકે છે. આલંકારિક ભાષા અને સંવાદ. બજારમાં કોઈ એક મૂવીઝ આવે અને એનો એક ડાયલોગ્સ આખા પિક્ચરને હિટ કરી દે, એક બાર જો મેને કમિટમેન્ટ કરી દી, તો એ છે સંવાદ કલા, જે આજના યુગમાં પણ આપણને જોવા મળે છે. તો વર્ષો પહેલાં મધ્યકાલીન યુગમાં પણ સંવાદનું અને આલંકારિક ભાષાનું એટલું જ મહત્ત્વ હતું. સાહિત્યનું ઉપાદાન એ ભાષા છે અને કોઈ પણ સાહિત્ય ત્યારે જ યશસ્વી બને છે જ્યારે તેમાં આલંકારિક ભાષાનું પ્રયોજન થયેલું હોય છે. આ વ્યવહાર ભાષા જે છે એ સાહિત્યિક ભાષાથી અલગ છે. આખ્યાનકારે પોતાના આખ્યાનની અંદર અલગ અલગ પ્રકારના અલંકારોનું પ્રયોજન કરતા રહેવું પડે છે. જેમ કે ઉપમા છે, ઉત્પ્રેક્ષા છે, રૂપક છે, સજીવારોપણ છે, વર્ણાનુપ્રાસ છે વગેરે જેવા અલંકારોથી આખ્યાનની રચના થયેલી હોવી જોઈએ. જનમનોરંજન આખ્યાનકાર જે છે એ લોકોની વચ્ચે બેસીને આખ્યાન કરતો હોય છે. તેથી તેની ભાષા પણ સ્પષ્ટ, સરળ, યોગ્ય ઉચ્ચારણવાળી હોવી જોઈએ. અને તો જ આ શ્રોતાઓને તેમાંથી આનંદની પ્રાપ્તિ થાય છે. આખ્યાનકારે ઉચ્ચારેલા જે શબ્દો છે કે કૃતિને અને કથાવસ્તુને અનુરૂપ હોવા જોઈએ. પ્રેમાનંદ જેવા આખ્યાનકારો કે આખ્યાન કવિઓ પોતાની ભાષા શૈલીમાં તત્સંગ અને તદ્ભવ અને જૂની ગુજરાતી અપભ્રંશના શબ્દો પ્રયોગ કરે છે, જેથી તેઓ ઉત્તમ કોટીના આખ્યાનકાર સાબિત થાય છે. તો ઘણીવાર એવું પણ બને કે નાટ્યાત્મક અને સંવેદાત્મક પણ જરૂરી છે આ ભાષા, જેના કારણે આખ્યાનના પાત્રો જીવંત લાગે આપણને, જે તે આખ્યાનને સરળ કૃતિ બનાવવામાં મદદરૂપ નીવડે છે. આખ્યાનમાં આ જ રીતે ભાષા શૈલી અને સંવાદનું પણ અત્યંત મહત્ત્વ રહેલું છે. હવે વાત કરીએ સમાજ દર્શન એટલે કે ગુજરાતીકરણની. તો આ જે આખ્યાન છે તે મધ્યકાલીન યુગનું સાહિત્ય હોવાથી તેમાં સમાજ દર્શન એ સર્જકની
ઊંડી સમજ શક્તિ ઉપર આધાર રાખતું એક મહત્ત્વનું તત્વ છે. આખ્યાનમાં નિરૂપવામાં આવેલું જે કથાવસ્તુ છે તે કયા સમયનું છે, કયા સમાજનું છે, તેની ભાષા કેવી છે, તેના લોકોનું જીવન કેવું છે, તે લોકોનો વ્યવહાર કેવો છે, તે લોકોના રીતિ રિવાજો કેવા છે, તેમના કુરિવાજો કેવા છે વગેરેનું ચિત્રણ પણ આખ્યાનમાં બરાબર રીતે થયેલું હોવું જોઈએ. આખ્યાન કોઈ પુરાણમાંથી લીધેલ હોય તો તેના પાત્રોને પૌરાણિક નિરૂપવા પડે, કેમ કે પૌરાણિક છે. જે તે સમયના તત્કાલીન જીવન રંગોને એ લોકોના વર્ણનો તેમાં મૂકી આપવા જોઈએ. સુદામા ચરિત્ર આખ્યાનમાં સુદામા તેમની પત્નીને તેમની પત્ની અને ત્યાંના લોકોનું જે વર્ણન છે તથા તેમણે કરેલી ટિપ્પણીમાંથી જે તે સમાજનું દર્શન આપણને ચોક્કસ થાય છે. કુંવરબાઈના મામેરાનો પ્રસંગ આપણે જોયો તો તેના સમાજ દર્શનમાંથી આપણે જોયું કે જે તે જમાનામાં કુરિવાજો કેટલા પ્રચલિત હતા. તેનું પણ ચિત્રણ આ આખ્યાનકાર આપણી સમક્ષ ખડું કરી આપતો હોવો જોઈએ. એક બીજું ઉદાહરણ લઈએ કે અભિમન્યુ આખ્યાનની વાત કરીએ તો આ અભિમન્યુ આખ્યાનમાં જ્યારે શ્રી કૃષ્ણએ સુભદ્રાને આપેલી જે પેલા અહિલોચનની જે આખી વાત છે, અહી અને પછી એમાંથી અહિલોચન અને જે કાચની પેટીમાં શ્રી કૃષ્ણ એને પૂરીને લઈને આવે છે અને બેન સુભદ્રાને આપે છે, અને આ પેટી બેનને આપ્યા પછી આ પેટીની અંદર શું હશે એવી કુતૂહલતા જે જાગે છે તે ખોલાવવા માટે રૂક્ષ્મણી અને સત્યભામા જેવી ભાભીઓ અનેક પ્રકારની ભેટ સોગાતો આપીને એ પેટી ખોલાવવાનો પ્રયત્ન કરે છે. તો આ વર્ણનોમાંથી આપણને સ્ત્રી સહજની લાક્ષણિકતાઓ આપણી સમક્ષ ખડી થાય છે. તો વળી રામ વિવાહ આખ્યાનમાં પણ રામના વિવાહ વખતે તેમની જાનમાં આવેલા કેટલાક બ્રાહ્મણો, શાસ્ત્રીઓ, પંડિતો, જ્યોતિષીઓ, સોની, લુહાર, કવિરાજ વગેરે જેવા જુદા જુદા વ્યવસાયિકો પ્રવેશ કરે છે, જેનું તત્કાલીન સમાજ દર્શન આપણને થયા વિના રહેતું નથી. પ્રેમાનંદ જેવા શિરોમણી કવિ કે આખ્યાનકાર તો ઘણી વખત દેવત્વ પાત્રોને સામાન્ય પણ ચિત્રી આપે છે. તેનાથી તેની દેવત્વ ભંગ થાય છે અને આખ્યાનમાં સમાજ દર્શન જે તે સમાજના આદર્શો, મૂલ્યો, રૂઢિઓ, રીતિ રિવાજો, કુરિવાજો કે અંધશ્રદ્ધાઓ વગેરેનું ચિત્રણ પણ તેમાં થતું હોય છે. અને તેથી જ તે આખ્યાન કે જે તે કૃતિ એ આસ્વાદ્ય બને છે. અને છેલ્લે વાત કરીએ કે પ્રત્યક્ષ કથન રીતિ. તો આજે આખ્યાનમાં આપણે જોઈએ કે પ્રત્યક્ષ કથન રીતિ એટલે શું. તો આખ્યાનમાં જેમ ગાયન, વાદન, શ્રવણ એ મુખ્ય બાબત તો છે જ, તેવી જ રીતે તેમાં અભિનય કલા પણ જરૂરી છે, કથન રીતિ પણ જરૂરી છે. કારણ કે આખ્યાન એ લોકોની વચ્ચે, જન સમુદાયની વચ્ચે બેસીને જે તે આખ્યાનકારે પ્રત્યક્ષ રીતે કરવામાં આવતી આ કલા છે. અને આખ્યાનમાં આવતા પાત્રો જે છે તે ઘણીવાર આખ્યાનકાર જુદા જુદા અભિનયો દ્વારા વ્યક્ત કરતો હોવો જોઈએ કે જેથી શ્રોતાઓને તેનો માર્મિક અર્થ સમજાય અને તેમાંથી તેને આનંદની પ્રાપ્તિ થાય. આખ્યાનકાર ઘણી વખત આખ્યાન કરતી વખતે કથનની સાથે સાથે તેમાં ગાયન પણ કરે છે. તો તેમાં ઘણી વખત ભજન કળાની દેશીઓ પણ ગાય છે, જેથી સંગીતનું માધ્યમ પણ બની રહે. આમ આખ્યાનકાર આખ્યાન કહેતી વખતે થાકવો ન જોઈએ. તેની ભાષા સરળ અને શુદ્ધ હોવી જોઈએ અને આ માટે તે આંગિક કથા વાચિક અભિનય કરતો હોવો જોઈએ. એક્સપ્રેશન, અંગોના એક્સપ્રેશન પણ તેનામાં હોવા જોઈએ. જેમ કે રાવણનું કોઈ એક પાત્ર કોઈ આખ્યાનમાં આવતું હોય અને જે તે આખ્યાનકાર
એ આખ્યાનકાર જ્યારે એ વાતને રજૂ કરતો હોય ત્યારે રાવણના જેવું અટહાસ્ય પણ તે કરતો હોવો જોઈએ. આમ આખ્યાનકાર પાત્ર પરિસ્થિતિમાં પરકાયા પ્રવેશ કરવાની કુનેહ ધરાવતો હોવો જોઈએ અને તો જ તે આખ્યાન યશસ્વી બને છે અને સરળ બને છે અને ઉત્તમ સાબિત થાય છે. હું માનું છું ત્યાં સુધી આખ્યાનના લક્ષણો અને આખ્યાન એટલે શું, તેની ફ્રેમ શું છે, તેની સમજ આપને પડી હશે. આ ઉપરાંત હજી પણ તમને આ પ્રશ્નોમાં કોઈ તકલીફ હોય તો તમે આની નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે એ મુદ્દાની ફરીથી ચર્ચા કરીશું. આ ઉપરાંત આ પ્રશ્નને મેં PDF રૂપે તમારા બંને ગ્રુપમાં બોયઝ એન્ડ ગર્લ્સની અંદર મૂકી આપેલો છે અને હું અહીંયા મારી વાત પૂર્ણ કરું છું. જય ભારત, જય હિન્દ.